નમસ્કાર, સવારના સમાચાર બુલેટિનમાં આપનું સ્વાગત છે। પહેલા જોઈએ બુલેટિનની હેડલાઇન્સ। દેશભરની કોલેજોમાં ભણતા 10,000થી વધુ ભાવિ ઇજનેર સરકારી ખાતાઓની કાર્ય તકલીફનો ડિજિટલ ઉપાય શોધવા રજૂ કરશે સંશોધન મંથન સ્માર્ટ ઇન્ડિયા હેકાથોન 2017। તેના જેવા વિરાટ આયોજનમાં સામેલ થશે પ્રધાનમંત્રી મોદી। ગાયની હત્યા માટે આજીવન કેદ અને 5 લાખ રૂપિયાનો દંડ ફટકારતો કાયદો ઘડવા માટેનો ખરડો પસાર કરે છે વિધાનસભા। 1954ના ગુજરાત પશુ સંરક્ષણ કાયદામાં સુધારો કરી સજા અને દંડની સખ્તાઈ વધારાઈ। મુખ્યમંત્રી કહે છે ગૌવંશનું જતન અને સંવર્ધન કેટલું ફાયદાકારક છે તે સાબિત કરી સમૃદ્ધિની મિસાલ દેશ સામે રજૂ કરશે ગુજરાત। તંદુરસ્ત ગૌવંશનો ગુણાકાર કરવા દરેક તાલુકે નંદી ઘર ખોલવા કર્યો નિર્ણય। વેપારની લાલચમાં ગૌવંશનું નિકંદન કાઢતા તત્વો સામે લાલ આંખ કરનાર રૂપાણી સરકારને શાબાશી આપે છે ગુજરાત। ખરડો પસાર થવાની વેળાએ હાજર રહેલા સંતો અને મહંતોએ રૂપાણી સરકારને આપ્યા આશીર્વાદ। સમાચાર વિગતવાર જોઈએ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સ્માર્ટ ઇન્ડિયા હેકાથોન 2017માં ભાગ લેનારા વિદ્યાર્થીઓને વિડીયો કોન્ફરન્સની મદદથી સંબોધશે। ધ સ્માર્ટ ઇન્ડિયા હેકાથોન 2017નો ઉદ્દેશ ઇનોવેશનને પ્રોત્સાહન આપી વિવિધ સરકારી ખાતાઓમાં સર્જાતી ખામીઓનો ડિજિટલ રીતે ઉકેલ લાવવાનો છે। સરકારના 29 જેટલા વિભાગોમાંથી આશરે 10,000 જેટલા વિદ્યાર્થીઓ 600 જેટલી ખામીઓનું ડિજિટલ સમાધાન શોધવાનો પ્રયાસ કરશે। દેશના 26 સ્થળો પર આ હેકાથોન એક સાથે શરૂ થશે, જેમાં દેશની 2000થી વધુ કોલેજના વિદ્યાર્થીઓ ભાગ લેશે, જેમાં અમદાવાદની ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીનો તેજસ્વી વિદ્યાર્થી ગણ પણ સામેલ છે। સામાન્ય નાગરિક માટે માર્ચનો અંતિમ દિવસ સારા સમાચાર લઈને આવ્યો। તેલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં ઘટાડાની જાહેરાત કરી છે। પેટ્રોલનો ભાવ ₹3.77 ઘટાડવામાં આવ્યો છે, જ્યારે ડીઝલના ભાવમાં ₹2.91 ઘટાડવામાં આવ્યા છે। નવા દર ગઈકાલ રાતથી લાગુ કરી દેવામાં આવ્યા છે। આ પહેલા તેલ કંપનીઓએ પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો ઝીંક્યો હતો, ત્યારે એક સાથે પેટ્રોલ અને ડીઝલમાં મોટા ઘટાડાની જાહેરાત કરાતા સામાન્ય વર્ગમાં ખુશીની લહેર છવાઈ છે। અયોધ્યા રામ મંદિર બાબરી મસ્જિદ કેસ તરીકે ઓળખાતા દીવાની દાવાઓ ઉપર પેન્ડિંગ પડેલી અપીલની વહેલી અને દૈનિક ધોરણે સુનાવણી કરવાનો ઇનકાર સર્વોચ્ચ અદાલતે ગઈકાલે કર્યો છે। રામ મંદિર બાબરી મસ્જિદ કેસ ઘણા લાંબા સમયથી પડતર હોવાથી પોતાનો પ્રાર્થના ભક્તિ કરવાનો અધિકાર ઘવાય છે તે સબબની અરજી સુબ્રમણ્યમ સ્વામીએ દાખલ કરી કેસને ચુકાદા તરફ લઈ જવા કાનૂની કોશિશ કરી છે। અલ્હાબાદ કોર્ટની લખનઉ બેન્ચના 3 પૈકી 2 જજની બહુમતીથી એવો ચુકાદો 2010માં અપાયો હતો કે 2.77 એકર જમીનના 3 સરખા ભાગ કરી દેવા અને તેના ટાઇટલ સુન્ની વકફ બોર્ડ, નિર્મોહી અખાડા અને રામલલ્લાને આપવા। પરંતુ આ ચુકાદા સામેની અપીલ સર્વોચ્ચ અદાલતમાં એટલા માટે થયેલી છે કે જમીનના ખરા માલિક નક્કી કરવાનો દીવાની દાવો અદાલત નક્કી કરે તેમ પક્ષકાર ઈચ્છે છે। ગુજરાત વિધાનસભાએ ગઈકાલે 1954ના ગુજરાત પશુ સંરક્ષણ કાયદામાં સુધારો કરતો ખરડો પસાર કરી ગાય વંશની કતલ કરનાર માટે મહત્તમ સજા આજીવન કારાવાસ અને 5 લાખ રૂપિયા દંડ નક્કી કર્યો છે। અગાઉ આ ગુના માટે 7 વર્ષની સજાની જોગવાઈ હતી। હવે ગાય હત્યા બિનજામીનપાત્ર ગુનો બનશે અને ગૌમાંસ જેની પાસેથી પકડાય તેને 7થી માંડી 10 વર્ષની કેદ થઈ શકશે। કતલખાનું ચલાવવાની પરવાનગી ધરાવનાર માટે પણ માંસની હેરફેર હવે રાત્રે થઈ શકશે નહીં। ગૌવંશની હત્યા, તેના માંસની હેરફેર સહિતની તમામ પ્રવૃત્તિને ગુના તરીકે ગણવાની શરૂઆત 2011માં આ કાયદો સુધારીને તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કરી હતી। હવે રૂપાણી સરકારે તેનો સખત અમલ કરવા સજાને વધુ આકરી બનાવી છે। માણસને રસ્તો પણ ન રહે એના માટેનું કશું ખોટું નથી કર્યું। અમે કોઈ સારું કામ થતું હોય, કડક કામ થતું હોય તો હું તો મીડિયાના મિત્રોને કહું છું કે એને આપણે વધારે પ્રચાર પ્રસાર થાય। કોઈનું વાહન પણ એમાં જપ્ત થઈ જવાનું છે, આજીવન કારાવાસ થવાની છે। સૌથી મોટો ઐતિહાસિક નિર્ણય આ વિધાનસભાએ લીધો છે। સમગ્ર રાજ્યમાં ક્યાંય પણ ગૌ વંશ અને એની હત્યા ન થાય અને આગવી પ્રક્રિયાની સાથે કોઈ ન જોડાય અને ગેરકાયદેસર કતલખાના બંધ કરવા
એ રાજ્ય સરકારનો સંકલ્પ છે અને કડક કાયદાના માધ્યમથી અમે એનો સંપૂર્ણ અમલ કરાવીશું. ગૌવંશની હત્યા બદલ સખત સજાની જોગવાઈ દાખલ કરતું વિધેયક ગુજરાત વિધાનસભામાં ગઈકાલે બપોરે પસાર થતા જ સાધુ સંતો ગાંધીનગર પહોંચવા શરૂ થયા હતા અને મુખ્યમંત્રી વિજય રૂપાણીને અભિનંદન આપવા ભીડ જામી હતી. જગન્નાથજી મંદિરના મહંત ઉપરાંત વૈષ્ણવ અને સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોની આગેવાનીમાં સાધુ સમાજ એકત્ર થયો હતો અને વિધાનસભા પરિસરમાં જ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું બહુમાન થયું હતું. ભાજપના કુશળ સંગઠક ભીખુભાઈ દલસાણીયા ઉપરાંત વરિષ્ઠ મંત્રીઓ પણ આ પ્રસંગે હાજર હતા. ગૌ હત્યા પ્રતિબંધ કાયદાને કડક બનાવવા બદલ ભાજપ દ્વારા રાજ્યભરમાં ઉજવણી કરવામાં આવશે તેવું ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું છે. આ સાથે જ જીતુભાઈ વાઘાણીએ કોંગ્રેસ પર વાકબાણ ચલાવતા જણાવ્યું હતું કે ગૌવંશની હત્યા અટકાવવા માટેના ખૂબ જ અગત્યના વિધેયક બદલ રાજ્ય સરકારને અભિનંદન આપવાને બદલે કોંગ્રેસે ગૃહનો ત્યાગ કરી પોતાની માનસિકતા છતી કરી છે. ગાંધીનગરમાં વિધાનસભાનું સત્ર ચાલતું હોવાથી દરરોજ મુલાકાતીઓની અહીં ભીડ જામતી હોય છે. પોતે ચૂંટીને અહીં મોકલેલા વિધાનસભ્ય ક્યાં અને કેવી ફરજ બજાવે છે તેની ઉત્સુકતા જાગૃત નાગરિકોને ધારાસભ્ય સુધી ખેંચી લાવતી હોય છે. ગુજરાતભરમાંથી આવેલી મહિલાઓ સાથે વાતચીત કરવા માટે મુખ્યમંત્રીએ ખાસ સમય કાઢ્યો હતો. ધારાસભામાં કામકાજનું ભારણ વધુ હોવા છતાં મુખ્યમંત્રીએ સમય કાઢી સૌ સાથે ઉષ્માભરી વાતચીત કરી તેનાથી બહેનો ખુશ થઈ હતી અને મુખ્યમંત્રીની સાદગી તેમને સ્પર્શી ગઈ હતી. લોકશાહીનું મંદિર ગણાતી ધારાસભાનું કામકાજ નિહાળવા અને સમજવા માંગતા મુલાકાતીઓ માટે સગવડદાયી વ્યવસ્થા ધારાસભા અધ્યક્ષની કચેરી ગોઠવતી હોય છે. નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે કહ્યું છે કે રૂપાણી સરકાર પારદર્શક શાસનની હિમાયતી હોવાની વાત તપાસ પંચનો અહેવાલ રજૂ કરી સાબિત થઈ છે. હજુ પણ ખાસ સ્પષ્ટ રીતે જણાવીએ છીએ કે અમારી સરકાર દ્વારા માન્ય નરેન્દ્રભાઈ દ્વારા જે પણ ગુજરાતનું સરકારની કામગીરી ભૂતકાળમાં કરવામાં આવી કે અત્યારે અમારી સરકાર દ્વારા જે કામગીરી થાય છે એ તમામ કાયદા નિયમો અને પદ્ધતિઓને બરોબર અનુસરીને અમે નિયમની મર્યાદામાં ગુજરાતના વિકાસ માટે સતત પ્રયત્ન કરીએ છીએ. વાઇબ્રન્ટ ગુજરાત હોય કે ખેડૂતો માટેનું કામગીરી હોય બધું સરકાર મર્યાદામાં રહીને કરે છે અને પ્રમાણિકતાથી પારદર્શકતાથી અમે ગુજરાતનો વિકાસ કરીએ છીએ. અને મોદી સાહેબની પ્રતિષ્ઠાને ઝાખપ લખાવવાનો કોંગ્રેસે જે વ્યર્થ અને નિરર્થક પ્રયત્ન કર્યો છે એના અહેવાલ પ્રજા સમક્ષ અમે રજૂ કરી અને કોંગ્રેસના તમામ પ્રયત્નોને અમે વખોડી કાઢીએ છીએ. 2008ના શ્રેણીબદ્ધ બોમ્બ ધડાકા કેસના આરોપી ત્રાસવાદી એવા યાસીન ભટકલ અને તેના સાથી અસદુલ્લા અખ્તર ઉર્ફે હડ્ડીને ગઈકાલે અમદાવાદ લવાયા છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ વિશેષ વિમાન મારફતે ભટકલને અને તેના સાથીને લઈને અમદાવાદ આવી પહોંચી હતી. તેઓને બુલેટપ્રૂફ વાહનોમાં એરપોર્ટથી સઘન સુરક્ષા વચ્ચે ક્રાઇમ બ્રાન્ચ ખાતે લઈ જવામાં આવ્યા હતા. અમદાવાદના બોમ્બ ધડાકામાં યાસીને મુખ્ય રોલ અદા કર્યો હતો. યાસીન ભટકલ કર્ણાટકના ભટકલ ગામનો રહેવાસી છે. તેને આઈએમના સૂત્રધાર અમીર રઝા ખાનનો જમણો હાથ માનવામાં આવે છે. આ બંને આરોપીઓને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કોર્ટમાં રજૂ કરી અને રિમાન્ડની માંગ કરવામાં આવશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 3 થી 4 દિવસો દરમિયાન રાજ્યના કોઈપણ પ્રદેશમાં હીટ વેવ આવવાની સંભાવના નથી તેમ હવામાન વિભાગના નિયામક જયંતા સરકારે જણાવ્યું હતું. જોકે આગામી દિવસોમાં કચ્છના કંડલા ભુજ સહિતના પ્રદેશોમાં મહત્તમ તાપમાન 38°C રહેવાની સંભાવના છે, જ્યારે અમદાવાદ શહેરનું મહત્તમ તાપમાન 40°C આસપાસ રહે તેવી સંભાવના છે. એકંદરે રાજ્યમાં મોસમ પ્રમાણે ગરમીનો પ્રકોપ યથાવત રહેશે તેમ હવામાન વિભાગની આગાહી છે. પ્રધાનમંત્રીના સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત કંડલા પોર્ટ ટ્રસ્ટ દ્વારા સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી કરવામાં આવી હતી. 16 માર્ચથી 31મી માર્ચ સુધી કંડલા મહાબંદરે સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત પ્રતિદિન પોર્ટના વિવિધ હિસ્સાની સફાઈ કરાઈ હતી. અકાઉન્ટ, મેડિકલ, ઓપરેશન જેટી, બેકઅપ યાર્ડ સહિત પોર્ટના વિવિધ વિભાગો દ્વારા પોર્ટ અને કંડલા પોર્ટ એઓ બિલ્ડિંગમાં
પોર્ટના કર્મચારીઓ દ્વારા સફાઈ કરાઈ હતી. પખવાડિયાના અંતિમ દિવસે સ્વચ્છતા પખવાડિયા દરમિયાન ઉમદા કામગીરી કરનાર કર્મચારીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પોર્ટના ચેરમેન રવિ પરમારે દરેક કર્મચારીને સફાઈ અભિયાનનું મહત્વ સમજાવ્યું હતું. મહેસાણા જિલ્લાના હેડુવા રાજગર ખાતે સાબરમતી ગેસ તેમજ જિલ્લા તંત્ર દ્વારા દુર્ઘટના સમયે સુરક્ષા સંબંધિત આધુનિક સાધનો તથા માનવ શક્તિના સહકારથી બચાવની કામગીરી કઈ રીતે સફળતાપૂર્વક કરી શકાય તે અંગે જાગૃતિ લાવવા તેમજ સીએનજી વાનમાં આગ સમયે કયા કયા પગલાં લઈને મોટી દુર્ઘટનાથી બચી શકાય તે માટે ઓફ સાઇટ મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ ફાયર ફાઇટર ટીમો, વહીવટી તંત્રની ટીમો, મેડિકલ ટીમો, પોલીસ વિભાગની ટીમો વિવિધ બચાવ સાધન સામગ્રી સાથે જોડાઈ હતી. મોક ડ્રીલના નિરીક્ષણ માટે આવેલા સરકારના વિવિધ વિભાગના ઉચ્ચ અધિકારીઓ તથા અન્ય કંપનીઓમાંથી આવેલા અધિકારગણે મોક ડ્રીલને સફળ બનાવી હતી. ફાયર ફાઇટર થી માંડીને 108 થી માંડી અને મેડિકલ ટીમ, પોલીસ, આરટીઓ બધા ટીમોને આના મેસેજ આપવામાં આવ્યા હતા. દરેકે ત્વરિત રિસ્પોન્સ આપી અને આ ઓફ સાઇટ ઇમરજન્સી મોક ડ્રીલમાં ભાગ લીધો હતો. સતર્કતા વધે, સજ્જતા વધે અને જે આપણી ખામીઓ હોય એમાં આપણે સુધાર લાવી શકીએ અને ખરેખર રિયલ ઇન્સિડન્સ બને ત્યારે આપણે શું શું કરી શકીએ એના માટેનો ખાસ આનો ઉદ્દેશ હોય છે. સમાચાર જગતમાં ગઈકાલે હેડલાઇન્સ બનેલી કેટલીક ઘટનાઓ હવે પ્રસ્તુત છે સંક્ષિપ્તમાં. લોકસભામાં ગૃહમંત્રી રાજનાથસિંહે કહ્યું, જમ્મુ કાશ્મીરમાં સલામતી દળ ઉપર પથ્થરમારો કરતા તત્વોને દોરી સંચાર કરે છે પાકિસ્તાન. તેમણે કહ્યું, પથ્થરબાજી કરવાની હોય ત્યારે એકાએક સોશિયલ મીડિયામાં કેટલાક ગ્રુપ સક્રિય બની ગુમરાહ યુવાનોને દોરવણી આપવા લાગે છે. હિમાચલના પૂર્વ મુખ્યમંત્રી વીરભદ્રસિંહ સામે દેખીતી આવક કરતા અનેક ગણી વધારે સંપત્તિનો કેસ પડતો મૂકવા દિલ્હી વડી અદાલતે કર્યો ઇનકાર. બીજી બાજુ વિશેષ અદાલતમાં સીબીઆઈએ ચાર્જશીટ દાખલ કરી આરોપી તરીકે તેમના પત્નીને પણ ઉમેર્યા. કલકત્તા હાઈકોર્ટના ન્યાયાધીશ સી કર્ણન તેમની સામે લાગેલા કન્ટેમ્પ્ટના આરોપનો જવાબ આપવા સર્વોચ્ચ અદાલતમાં 7 ન્યાયાધીશની ખંડપીઠની સમક્ષ હાજર થયા. તેમના જજ તરીકેના અધિકાર પાછા સોંપવા સર્વોચ્ચ અદાલતે કર્યો ઇનકાર. તો ન્યાયાધીશ કર્ણને પણ પ્રત્યુત્તર વાળ્યો કે મને પકડીને જેલમાં શા માટે પૂરી દેતા નથી. લોકસભાએ વસ્તુ સેવા કર અંગેના 4 ખરડા પસાર કરી દીધા બાદ યોજાઈ છે જીએસટી કાઉન્સિલની બેઠક. કરવેરાનો સ્લેબ કઈ વસ્તુ ઉપર કેટલો રાખવો તેની ઝીણવટભરી આંકડાવારી ઉપર શરૂ થયું મંથન. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત માટે પહોંચ્યા 7 રાજ્યના સાંસદ. ગરીબ, શોષિત, વંચિત, પીડિત અને દલિતના ઉત્થાન માટે શરૂ કરેલા કાર્યક્રમની જાણકારી તેમના સુધી પહોંચાડવાનું કામ સાંસદોને સોંપાયું. ગોવાના મુખ્યમંત્રી મનોહર પર્રિકર દિલ્હી પહોંચ્યા અને પ્રધાનમંત્રી મોદી સાથે મુલાકાત કરી રાજ્યના વિકાસ માટે મેળવ્યું માર્ગદર્શન. પોતાની સરકારને કોંગ્રેસનો ભય બિલકુલ નથી તેવો દાવો મીડિયા સામે કરે છે મનોહર પર્રિકર. નાની બચત યોજનાઓમાં મામૂલી વ્યાજ દર ઘટાડો જાહેર કરે છે નાણાં મંત્રાલય. પીપીએફ, કિસાન વિકાસ પત્ર તથા સુકન્યા સમૃદ્ધિ યોજના ઉપર અપાતા વ્યાજમાં 0.1% ઘટાડો. બચત ખાતામાં 4% વ્યાજ યથાવત. મુંબઈના ઘાટકોપરમાંથી બંધ થયેલા ચલણનો 1.5 કરોડનો જથ્થો ઝડપાયો. જૂનું ચલણ બદલાવવાની છૂટનો લાભ લેવા માટે કમિશન આધારે કોઈ ધંધો કરતું હોવાની આશંકા પોલીસને છે. દર્શક મિત્રો, બુલેટિનના અંતમાં જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. દેશભરની કોલેજોમાં ભણતા 10,000થી વધુ ભાવિ ઇજનેર સરકારી ખાતાઓની કાર્યતકલીફનો ડિજિટલ ઉપાય શોધવા રજૂ કરશે સંશોધન મંથન. સ્માર્ટ ઇન્ડિયા હેકાથોન 2017 જેવા વિરાટ આયોજનમાં સામેલ થશે પ્રધાનમંત્રી મોદી. ગાયની હત્યા માટે આજીવન કેદ અને 5 લાખ રૂપિયાનો દંડ ફટકારતો કાયદો ઘડવા માટેનો ખરડો પસાર કરે છે વિધાનસભા. 1954ના ગુજરાત પશુ સંરક્ષક કાયદામાં સુધારો કરી સજા અને દંડની સખ્તાઈ વધારાઈ. મુખ્યમંત્રી કહે છે, ગૌવંશનું જતન અને સંવર્ધન કેટલું ફાયદાકારક છે તે સાબિત કરી સમૃદ્ધિની મિસાલ દેશ સામે રજૂ કરશે ગુજરાત. તંદુરસ્ત ગૌવંશનો ગુણાકાર કરવા દરેક તાલુકે નંદીઘર ખોલવા કર્યો નિર્ણય.
વેપારની લાલચમાં ગૌવંશનું નિકંદન કાઢતા તત્વો સામે લાલ આંખ કરનાર રૂપાણી સરકારને શાબાશી આપે છે ગુજરાત. ખરડો પસાર થવાની વેળાએ હાજર રહેલા સંતો અને મહંતોએ રૂપાણી સરકારને આપ્યા આશીર્વાદ. અને આ સાથે જ આ સવારનું સમાચાર બુલેટિન અહીં સમાપ્ત થાય છે. નમસ્કાર.